નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય શ્રી રાજેશ્વર ઓગાન। વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના વિડીયો લેક્ચરની અંદર આપણે ધોરણ 11 ઇતિહાસ પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવાના સાધનોની પ્રસ્તાવના વિશે આપણે વાત કરી ગયા, જેમાં ભારત એક અલગ જ સંસ્કૃતિ અને અલગ પોતાનો ઇતિહાસ ધરાવે છે। એની અંદર એની જે ભારતની આજુબાજુ રક્ષણાત્મક દિવાલો જેને કહી શકાય કે ભૌગોલિક પરિસ્થિતિ એને સૌથી મહત્ત્વનો ભાગ ભજવ્યો છે। આ ભૌગોલિક પરિસ્થિતિ આટલો વિશાળ દરિયો, એની ઉત્તરમાં આટલી મોટી વિશાળ હિમાલયની ગિરિમાળા એ ઓળંગીને વિદેશી પ્રજાઓ ભારતમાં આવી, ભારતની પ્રજાઓ વિદેશોમાં ગઈ। આમ દુર્ગમ વિસ્તારો ઓળંગીને પણ આપણા દેશમાં વિદેશી પ્રજાઓને આપણા દેશના જે પણ લોકો છે એ વિદેશમાં ગયા। ત્યારબાદ ભારતનું સ્થાન જોયું, એની ઉત્તર દક્ષિણ લંબાઈ, પૂર્વ પશ્ચિમ પહોળાઈ, એનો દરિયા કિનારો કેટલો મળેલો છે એના વિશે વાત કરી। ભારતની સંસ્કૃતિ અને ઇતિહાસના સર્જનમાં સૌથી મહત્ત્વની ભૂમિકા વરસાદ, આબોહવા અને સંસ્કૃતિ ભજવે છે, જેના લીધે આપણને 12 ગૌએ બોલી બદલાય એમ પ્રદેશોમાં વિભિન્ન પ્રદેશોના અંદર પ્રાદેશિક ભિન્નતા જોવા મળે છે। અને પ્રાદેશિક ભિન્નતા વિદેશી પ્રજાઓનું, અનેક વિદેશી પ્રજાઓ આવી અને એમનું ભારતીય સંસ્કૃતિમાં સમન્વય એટલે કે અનેક સંસ્કૃતિઓનો સમન્વયના લીધે ભારતીય ઇતિહાસમાં સાંસ્કૃતિક ઇતિહાસનો જન્મ થયો, ભારતીય સંસ્કૃતિનો જન્મ થયો। અને ત્યારબાદ આગળ જો આપણે વાત કરીએ તો આજે એમાં આગળ નવા પોઈન્ટની વાત કરીએ તો ભારતીય ઇતિહાસ લેખનની પરંપરા આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો કે ઇતિહાસ, ઘણા લોકો એવું માને છે કે ઇતિહાસની અંદર માત્ર યુદ્ધો હોય, રાજાઓ હોય અને એમની સાથેના જે સંબંધો હોય એ હોય છે, એનું જ વર્ણન। પણ ઇતિહાસ એ રીતે રચાતો નથી। ઇતિહાસને જે પણ વસ્તુઓ એટલે કે પુરાતત્વીય વસ્તુઓ મળે છે એ અવશેષોને એના ઉપર વૈજ્ઞાનિક ઢબે પ્રવૃત્તિ કરી અને વૈજ્ઞાનિક તારણ કાઢી ઘણા જ લાંબા સમય સુધીના સામાજિક, આર્થિક, રાજકીય અને સાંસ્કૃતિક પરિસ્થિતિનું વર્ણન કરે છે, ત્યારે ઇતિહાસ બને। અને આ ઘટનાઓ કેમ બનવા પામી, એ ઘટના કેમ બની અને એના પાછળની સમાજ પર થયેલા પ્રભાવને આપણે ઇતિહાસ તરીકે ઓળખાવીએ તો આજે ઇતિહાસ લેખનની પરંપરા વિશે વાત કરીએ તો ભારતની ઇતિહાસ લેખનની જે પરંપરા અને પદ્ધતિ કહી શકાય એ પશ્ચિમી પદ્ધતિથી અલગ છે। પશ્ચિમી પદ્ધતિથી અલગ કઈ રીતે અલગ છે તો પશ્ચિમની જે પણ સંસ્કૃતિમાં ઇતિહાસો લખાયા છે, એક બાજુ એની તારીખ હોય એટલે સાલવારી હોય, બીજી બાજુ એ જ તારીખમાં બનેલી ઘટના અને એનું વર્ણન હોય। પરંતુ આપણે અલગ એટલા માટે કારણ કે આપણે યુગોની અંદર હવે કેવા યુગો તો સતયુગ, ત્રેતાયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ અને કળયુગ, આની અંદર ઇતિહાસ લખાયો। કઈ રીતે તો સતયુગનો ઇતિહાસ અલગ, ત્રેતાયુગનો અલગ, દ્વાપર યુગનો અલગ અને કળયુગનો પણ ઇતિહાસ અલગ। અને આ ઇતિહાસ લેખન ક્યાં થયું તો પુરાણોમાં થયું। હવે એમ કહી શકાય કે ભારતીય સંસ્કૃતિનો ઇતિહાસ શામાં લખાયો તો યુગોમાં લખાયો છે, અને યુગોની અંદર પણ શામાં લખાયો પુરાણોમાં, જેમાં રાજાઓ એટલે કે રાજવંશો, એમની સિદ્ધિઓ અને ઘટનાઓ એટલે કે એમની સાથે જે બનાવો આનું વર્ણન કરેલું છે, એની જ ચર્ચા કરેલી છે। કઈ બાબતની ચર્ચા કરેલી છે તો રાજાઓ, રાજવંશોની યાદી તૈયાર કરવામાં આવી છે કે સોલંકી વંશની અંદર આટલા રાજાઓ થઈ ગયા, મૌર્ય યુગની અંદર મૌર્ય શાસકોની અંદર આટલા રાજાઓ થયા, તો રાજાઓની યાદી આપેલી છે, એમની સિદ્ધિઓ, એમને કયા પરાક્રમો કર્યા, પરાક્રમો પણ કહી શકાય, પરાક્રમો કર્યા એટલે કે પરાક્રમો એટલે કે કયા રાજ્ય ઉપર એમને યુદ્ધ કરી વિજય મેળવ્યો એનું અહીંયા સિદ્ધિઓનું વર્ણન છે। અને ત્યારબાદ ઘટનાઓ અને બનાવો, આ ઘટનાઓ અને બનાવો કઈ રીતે બન્યા અને એનાથી સમાજ પર કેવો પ્રભાવ પડ્યો એનું વર્ણન કરેલું છે। આ થઈ ભારતીય ઇતિહાસ લેખનની પરંપરાની વાત।
આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો ઈસવીસન 12મી સદીમાં કલ્હણ રચિત રાજતરંગિણી ગ્રંથની રચના કરવામાં આવી, જેને આપણે રાજતરંગિણી ગ્રંથને કાશ્મીરના ઇતિહાસને આલેખતો ગ્રંથ, જે ભારતનું સૌ પ્રથમ ઐતિહાસિક ગ્રંથ ગણવામાં આવે છે. જોઈ લેજો કઈ સદીમાં કલ્હણે રાજતરંગિણી નામના ગ્રંથની રચના કરી? તો 12મી સદીમાં. એવું પૂછાય કે રાજતરંગિણી ગ્રંથના રચયિતા કોણ હતા? તો કલ્હણ હતા. રાજતરંગિણી ગ્રંથમાં શાનું વર્ણન આપેલું છે અથવા શાને આલેખે છે? તો કાશ્મીરના ઇતિહાસને આલેખે છે. એટલે સૌથી મહત્વનું કહી શકાય કે રાજતરંગિણી ગ્રંથની અંદર કાશ્મીરના સંપૂર્ણ ઇતિહાસનું આલેખન કરવામાં આવ્યું છે. ભારતનું સૌપ્રથમ ઐતિહાસિક ગ્રંથ પણ કોને માનવામાં આવે છે? તો રાજતરંગિણીને ભારતનો સૌપ્રથમ ઐતિહાસિક ગ્રંથ માનવામાં આવે છે. ત્યારબાદ 18મી સદીની અંદર જ્યારે અંગ્રેજો અહીંયા ભારતમાં આગમન થાય છે અને એ ભારતમાં આવે છે, ત્યારે 18મી સદીની અંદર ઈસવીસન 18મી સદીની અંદર ભારતમાં કોણ આવ્યું? તો અંગ્રેજો આવ્યું. અંગ્રેજોનું આગમન થયું અને આ અંગ્રેજો ભારત આવ્યા એ તો ગુજરાતી જાણતા ન હતા, એ તો અંગ્રેજી જાણતા હતા. હવે એમને પ્રાચીન ભારતની સંસ્કૃતિ, ઇતિહાસ અને સમાજ એમ કહી શકાય કે પ્રાચીન ભારતીય સમાજ, પ્રાચીન ભારતીય ઇતિહાસ જાણવાનો બહુ શોખ હતો અને એમને પ્રાચીન ભારતીય ઇતિહાસ અને સમાજ જાણવા ભારતના પ્રાચીન ગ્રંથોનું અંગ્રેજીમાં શું કરાવ્યું? અનુવાદ કરાવ્યું. જોઈ લેજો 12મી સદીમાં કલ્હણે રાજતરંગિણી ગ્રંથની રચના કરી, પરંતુ ઈસવીસન 18મી સદીમાં અંગ્રેજોનું શું થયું? ભારતમાં આગમન થયું અને ભારતીય સમાજ અને ઇતિહાસ વિશે જાણવા ભારતના પ્રાચીન ગ્રંથો જે અન્ય લિપિની અંદર, એ બ્રાહ્મી લિપિ હોય, દેવનાગરીની લિપિ હોય, અર્ધમાગધી હોય, એમાં લખાયેલા હતા, સંસ્કૃત ભાષામાં લખાયેલા હતા, એ ગ્રંથોનું એમને શું કરાવ્યું? તો અંગ્રેજીમાં અનુવાદ. કેમ કરાવ્યું? તો ભારતીય સમાજ અને સંસ્કૃતિ વિશે જાણવા. હજુ પણ અંગ્રેજોને એવું લાગ્યું કે આના સિવાય આપણને હજુ વધારે જાણવું જોઈએ, ત્યારે ભારતની એટલે કે પ્રાચીન ભારતની સંસ્કૃતિ વિશે જાણવા ઈસવીસન 1784માં રોયલ એશિયાટિક સોસાયટી ઓફ બેંગાલની સ્થાપના કરી. જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો, આમને સમાજ અને ઇતિહાસ જાણવા તો અંગ્રેજીમાં અનુવાદ કરાવ્યું પ્રાચીન ભારતના ગ્રંથોનું, પરંતુ સમાજ, ઇતિહાસ અને સંસ્કૃતિને જાણવા 1784માં રોયલ એશિયાટિક સોસાયટી ઓફ બેંગાલની સ્થાપના કરવામાં આવી અને આના આધારે પ્રાચીન ભારતીય ગ્રંથ કયો? તો મનુસ્મૃતિ, તેનું અંગ્રેજીમાં
અનુવાદ કરાવ્યું અને આ અંગ્રેજીમાં અનુવાદ કરાવતા જર્મન વિદ્વાન મેક્સ મુલરે પ્રાચીન ભારતીય ઐતિહાસિક માહિતીનું શું કર્યું? માહિતીનું નિરૂપણ કર્યું। જો વિદ્યાર્થી મિત્રો ફરીથી જોઈ લઈએ, 12મી સદીમાં કલ્હણે કાશ્મીરના ઇતિહાસને આલેખતો ગ્રંથ રાજતરંગિણીની રચના કરી, જે ભારતનો સૌપ્રથમ ઐતિહાસિક ગ્રંથ હતો। ત્યારબાદ 18મી સદીમાં અંગ્રેજોનું આગમન થયું અને પ્રાચીન ભારતીય સમાજ અને ઇતિહાસ જાણવા માટે એમને પ્રાચીન ભારતીય ગ્રંથોનું અંગ્રેજીમાં અનુવાદ કરાવ્યું। ત્યારબાદ હજુ અંગ્રેજોને વધુ જાણવું હતું, એટલા માટે ભારતીય સમાજ, સંસ્કૃતિ અને ઇતિહાસ વિશે જાણવા માટે 1784ની અંદર એમણે રોયલ એશિયાટિક સોસાયટી ઓફ બેંગાલની સ્થાપના કરી, જેના આધારે મનુસ્મૃતિ ગ્રંથનું શું કરવામાં આવ્યું? અંગ્રેજીમાં અનુવાદ કરવામાં આવ્યું અને તે જ અનુવાદથી જર્મન વિદ્વાન મેક્સ મુલરે શું કર્યું? તો પ્રાચીન ભારતીય ઐતિહાસિક માહિતીનું શું કર્યું? નિરૂપણ કરવામાં આવ્યું। આગળ જોઈએ તો હજુ સુધી આમને અંગ્રેજોને તો એમ હતું કે હજુ સુધી અમારે વધારે જાણવું જોઈએ, તો એમને શું કર્યું? ઈસવીસન 1837માં અંગ્રેજોને શું જાણવું હતું? હવે પ્રાચીન ભારતની ભાષા જાણવા અંગ્રેજોએ એમના વિદ્વાન, એક અંગ્રેજ વિદ્વાન કોણ હતો? જેમ્સ પ્રિન્સેપ। કોણ હતો? જેમ્સ પ્રિન્સેપ, અંગ્રેજ વિદ્વાન જેમ્સ પ્રિન્સેપ, જેણે શું કર્યું? તો જેમ્સ પ્રિન્સેપે સમ્રાટ અશોકના શિલાલેખની લિપિ ઉકેલી। શું કર્યું? તો ઈસવીસન હજુ અંગ્રેજોને તો ભારતીય સમાજ, ઇતિહાસ અને સંસ્કૃતિ વિશે જાણવું હતું, એ તો જાણ્યું, અંગ્રેજીમાં પ્રાચીન ભારતના ગ્રંથોનું અનુવાદ કરાવ્યું, પરંતુ હજુ સુધી એમણે પ્રાચીન ભારતીય ભાષાઓ જાણવા માટે એમને ઈસવીસન 1837ની અંદર અંગ્રેજ વિદ્વાન કોણ હતો? જેમ્સ પ્રિન્સેપ, જેને સમ્રાટ અશોકના શિલાલેખની શું કર્યું? તો લિપિ પણ ઉકેલી નાખી અને એમને ભાષાઓના જાણકાર પર થઈ ગયા। ત્યારબાદ અંગ્રેજ કોણ હતો? તો વિન્સન્ટ આર્થર સ્મિથે early history of India। વિન્સન્ટ આર્થર સ્મિથે અર્લી હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા નામના ગ્રંથની રચના કરી। આ એમ કહેવામાં આવે છે કે પ્રાચીન ભારતનું આધારભૂત ગ્રંથ માનવામાં આવે છે। અંગ્રેજ કોણ હતો? વિન્સન્ટ આર્થર સ્મિથે અર્લી હિસ્ટ્રી ઓફ ઇન્ડિયાની રચના કરી, આ ગ્રંથની રચના કરી, પરંતુ આ ગ્રંથને પ્રાચીન ભારતનો કેવો ગ્રંથ માનવામાં આવે છે? તો આધારભૂત, એટલે કે પ્રાચીન ભારતની જો માહિતી આપતો હોય એવો ગ્રંથ હોય તો અર્લી હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા, અને પ્રાચીન ભારતનો ઐતિહાસિક ગ્રંથ તો કલ્હણ રચિત રાજતરંગિણી। આ ગ્રંથની રચના કોણે કરી હતી? અંગ્રેજોએ। અંગ્રેજોને શું કહેતા? તો બ્રિટિશરો। તો આ ગ્રંથ
દ્રષ્ટિકોણથી લખાયેલો। કોની નજરેથી લખાયેલો છે? તો બ્રિટિશરોના। હવે વરની માં હોય એ કોના વખાણ કરે? વરના જ કરવાની। એમ આ અંગ્રેજોએ ગ્રંથની રચના કરી તો આમાં કોના વખાણ હશે? તો આમાં આ ગ્રંથમાં બ્રિટિશરોના વખાણ કર્યા અથવા તો ગુણગાન ગાયા। કોને લખ્યો? અંગ્રેજે લખ્યો। પ્રાચીન ભારતનો આધારભૂત ગ્રંથ ગણી શકાય, પણ બ્રિટિશરોના દ્રષ્ટિકોણથી લખાયેલો। કોના વખાણ થયેલા જોવા મળે છે? બ્રિટિશરોના। અને એવું કે માનવામાં આવે છે કે પ્રાચીન અને મધ્યકાલીન ભારતીય શાસન પદ્ધતિથી બ્રિટિશ શાસન પદ્ધતિને ઉપયોગી ગણાવી। જોઈ લો, અહીંયા પ્રાચીન અને મધ્યકાલીન ભારતીય શાસન પદ્ધતિને ઉપયોગી ગણાવી નહીં, પરંતુ કોને ઉપયોગી ગણાવ્યું? તો બ્રિટિશરોની જે શાસન પદ્ધતિ હતી એ જ યોગ્ય હતી, એ જ ઉપયોગી હતી એવું કોણે ગણાવ્યું? તો વિન્સન્ટ આર્થર સ્મિથે। કયા ગ્રંથની અંદર? તો અર્લી હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા। હવે આવું જોતા ભારતના રાષ્ટ્રવાદીઓ આવી વિચારસરણી અને આવો દ્રષ્ટિકોણ અંગ્રેજોનો એટલે કે બ્રિટિશરોનો જોતા ભારતીય રાષ્ટ્રવાદીઓ કોણ હતા? તો ડૉક્ટર આરજી ભાંડારકર અને વીકે રાજવડે। પ્રાચીન ભારતીય ઇતિહાસ લેખનની જવાબદારી લઈ પ્રાચીન ભારતીય સંસ્કૃતિને વિશ્વ સમક્ષ મૂકવાના પ્રયત્નો કરી ગૌરવ વધાર્યું। જોઈ લો, બ્રિટિશરોના આવા એમના દ્રષ્ટિકોણથી લખાયેલા ગ્રંથોને જગ્યાએ પ્રાચીન ભારતીય ઇતિહાસ લેખનની જવાબદારી કોણે લીધી? તો ડૉક્ટર આરજી ભાંડારકર અને વીકે રાજવડે। અને પ્રાચીન ભારતીય સંસ્કૃતિને ગૌરવ વધારવા માટે અને એને વિશ્વ સમક્ષ મૂકવાના પ્રયત્નો કોણે કર્યા? તો આરજી ભાંડારકર અને વીકે રાજવડે। ફરીથી જોઈએ તો પ્રાચીન ભારતીય ઇતિહાસ લેખનની જવાબદારી કોણે લીધી હતી? તો ડૉક્ટર આરજી ભાંડારકર અને વીકે રાજવડે। અને પ્રાચીન ભારતની જે પણ સંસ્કૃતિ છે એને વિશ્વ સમક્ષ પ્રદાન કરવાનું અને ગૌરવ અપાવવાનું કાર્ય આ બંને ભારતીય રાષ્ટ્રવાદીઓએ કર્યું છે। આ થઈ અંગ્રેજોની। પરંતુ હવે આઝાદી બાદ ઇતિહાસ લેખનમાં થોડુંક પરિવર્તન આવેલું જોવા મળે છે। ઇતિહાસ પહેલાં એટલે કે આઝાદી પહેલાં કયા પ્રકારના ઇતિહાસો લખાતા? તો આઝાદી બાદ ઇતિહાસ લેખનમાં પરિવર્તન આવ્યું। કેવું પરિવર્તન? તો આઝાદી પૂર્વે માત્ર ને માત્ર રાજકીય ઇતિહાસ લખાતા, ઇતિહાસનું જ લેખન થતું,
પરંતુ આઝાદી બાદ આ રાજકીય ઇતિહાસની જગ્યાએ રાજકીય, સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક ઇતિહાસ લેખન વધવા લાગ્યું. શું થતું? તો આઝાદી પૂર્વે એટલે કે આઝાદી પહેલાં જે ઇતિહાસ લખાયા એની અંદર માત્ર ને માત્ર રાજકીય ઇતિહાસ, રાજકીય એટલે કે રાજ્યની સરહદ હોય, એનો વહીવટ હોય, એની અર્થવ્યવસ્થા હોય, અથવા તો એના ઉપર કોને ચડાઈ કરી, કેટલા વર્ષ શાસન કર્યું, એની સરહદ ક્યાં સુધી હતી, આ રાજ્યનો વિસ્તાર કેટલા સુધી હતો, માત્ર આવો જ ઇતિહાસ લખાતો. પરંતુ આઝાદી બાદ આ રાજકીય ઇતિહાસને સ્થાને રાજકીય, સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક ઇતિહાસ લેખન શું થયું? વધવા લાગ્યું. અને આની અંદર બે કર્તા એટલે કે લેખકો જેણે બે ગ્રંથોની રચના કરી. ગ્રંથો, વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે પણ આ રીતે ઇતિહાસ ભણતા હોઈએ ત્યારે પાછળથી એક સાલવારી તૈયાર કરવાની, સાલવારી, અને એક સાલવારીમાં પણ બે બાજુ હોય કે આ બાજુ ઈસવીસન એટલે કે સાલ હોય, સાલ, અને બનાવ કે ઘટના. એ જ રીતે આ ગ્રંથોના એક બાજુ કર્તા હોય, કર્તા એટલે કે લેખક, અને બીજી બાજુ એની જે પણ ગ્રંથ છે એ ગ્રંથ અથવા કૃતિનું નામ હોય, કૃતિ. કર્તાએ કયા ગ્રંથ, કૃતિની રચના કરી, આ રીતે એક કોઠો તૈયાર કરવાનો રહેશે. અહીંયા પણ જોઈએ તો એ છે કે એક A.L. બાશામ કોણ હતું? આ ભારતીય ઇતિહાસ લેખનની પરંપરામાં આઝાદી બાદ A.L. બાશામ, જેમને ધ વન્ડર ધેટ વોઝ ઇન્ડિયા ગ્રંથની સ્થાપના કરી. અને બીજા હતા ડી કોસાંબી, જેમને કયા ગ્રંથની સ્થાપના કરી? તો ઇન્ટ્રોડક્શન ઇન ધ સ્ટડી of Indian history. આઝાદી બાદ A.L. બાશામે કયા ગ્રંથની રચના કરી? તો ધ વન્ડર ધેટ વોઝ ઇન્ડિયા ગ્રંથની રચના કરી. અને ડી કોસાંબીએ ઇન્ટ્રોડક્શન ઇન ધ સ્ટડી ઓફ હિસ્ટ્રીની રચના કરી. ત્યારબાદ આપણે આગળનો પોઈન્ટ જોઈએ કે ઇતિહાસ લેખનની વિષય વસ્તુ. આગળનો એક પોઈન્ટ જોઈએ કે ઇતિહાસ લેખનની વિષય વસ્તુ. ઇતિહાસ લેખનની વિષય વસ્તુનું જ્યારે પણ વાત કરવાનું થાય ત્યારે ઇતિહાસ લેખનની વિષય વસ્તુમાં પાષાણ યુગથી લઈ આજે 20મી સદી સુધી શું લખવામાં આવ્યું? તો માત્ર ને માત્ર તારીખ. શું હોય ઇતિહાસમાં? તારીખ હોય, વાર હોય, માહિતી હોય, અને તેની સાથે સંકળાયેલ કાર્યકારણના સંબંધો. આ ઇતિહાસની અંદર એની વિષય વસ્તુ બને છે. ઇતિહાસની વિષય વસ્તુ પાષાણ યુગથી 20મી સદી સુધી શું રહ્યું છે? તો તારીખ હોય,
ત્યારબાદ વાર હોય, તારીખ, વાર, માહિતી અને તેની સાથે સંકળાયેલ કાર્યકરણના સંબંધોને આપણે ઇતિહાસ તરીકે ઓળખીએ, પરંતુ ઇતિહાસના વિષયવસ્તુની જો વાત કરવામાં આવે તો ઇતિહાસના વિષયવસ્તુમાં કલા, સ્થાપત્ય, ધર્મ, જ્ઞાતિ, વર્ણ, અર્થવ્યવસ્થા, રાજ્ય વ્યવસ્થા, વેપાર, વાણિજ્ય અને આચાર વિચારસરણીનો સમાવેશ। એવો પ્રશ્ન આવે તમારે કે ઇતિહાસ લેખનની વિષયવસ્તુ શું રહી છે, તો ઇતિહાસ વિષયની વિષયવસ્તુની જો વાત કરવામાં આવે, ઇતિહાસ લેખનની વિષયવસ્તુની જો વાત કરવામાં આવે તો પાષાણ યુગથી 20મી સદી સુધી તારીખ, વાર, માહિતી અને તેની સાથે સંકળાયેલ કાર્યકરણના સંબંધો એટલે કે જે સંબંધિત માહિતી છે એને જોડાણ કરીને ઇતિહાસ તૈયાર કરવામાં આવે છે। પરંતુ ઇતિહાસના સાચેમાં વિષયવસ્તુ જોઈએ ઇતિહાસ લેખનના તો એની અંદર કલા, સ્થાપત્ય, ધર્મ, જ્ઞાતિ, વર્ણ, અર્થવ્યવસ્થા, રાજ્ય વ્યવસ્થા, વેપાર અને વાણિજ્ય અને આચાર વિચારની વિચારસરણીનો સમાવેશ શાની અંદર કરવામાં આવે છે, તો ઇતિહાસ લેખનની વિષયવસ્તુની અંદર કરવામાં આવે છે। બસ વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર બસ આટલું જ। નવા વિડીયોમાં ફરીથી નવા પોઈન્ટો સાથે ફરી મળીશું। થેન્ક યુ।